ધોધમાર વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે। પાણશીણા ગામની આશરે 1000 એકર જમીન પાણીમાં ગરકાવ છે। ખેતીલાયક જમીન પાણીમાં ગરકાવ થતા પાકને નુકસાન। કપાસ, તલ અને જુવાર સહિતના ઉભા પાકને ભારે નુકસાન છે। નુકસાનીનો તાત્કાલિક સર્વે કરીને વળતર આપવાની માંગ કરી છે। અસરગ્રસ્ત ખેડૂતોની સરકાર પાસે સહાયની માંગ છે। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર સુરેન્દ્રનગરના છે। પાણશીણા ગામના જ્યાં કપાસ, તલ અને જુવારનો પાક પાણીમાં છે અને ખેડૂતોને નુકસાની વેચવાનો વારો આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું। ફરી પાછું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આપણે પાનછીણા ગામે પહોંચ્યા છીએ અને પાનછીણા ગામના ખેડૂતો સાથે વાત કરશું કે શું તકલીફ છે। શું નામ તમારું? રવિન્દ્ર મેઘજીભાઈ વાણભાઈ, પાનછીણા ગામનો સરપંચ છું। વરસાદ હારો પડ્યો? વરસાદ અતિશય વરસાદ પડતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને 100% નુકસાન છે। 1000 વીઘામાં 1000 એકરમાં પાણી ભરાઈ ગયું છે। શું શું વાવેતર કર્યું છે? કપાસના મુખ્ય વાવેતર છે અત્યારે। અન્ય કોઈ વસ્તુ? તલ, કપાસ તેમજ તલનું વાવેતર કર્યું હતું। ત્યારે અન્ય એક ખેડૂત આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ। શું નામ તમારું? પ્રભુભાઈ નરસિંહભાઈ મકવાણા। શેનું વાવેતર કર્યું હતું? અમારે અત્યારે વાવેતર 80% કપાસનું વાવેતર ગામમાં થયું છે। હજારો એકર જમીનમાં કપાસ વાવવાનો છે અને અમારા ગામમાં 2500 ખાતેદારો છે। બરાબર, બધાએ વાવેતર થયું છે અને કપા બધા પાણીમાં અતિવૃષ્ટિના હિસાબે પાણી કપા ભરાઈ ગયા છે અને તમે એના ફોટા પાડવા હોય તો તમે વધારે ખ્યાલ આવશે। અમે વરસાદ આગલી રાતે અમારે 7 ઇંચ વરસાદ પડ્યો, 3 થી 4 દિવસ પહેલા પડ્યો હતો, એમાં 10 ઇંચ વરસાદ પડ્યો હતો। પણ અહીંયા કોઈ અમારી આ સરકાર છે ને, કોઈ લીટીથી અમારો આડો રોડ 2 કિલોમીટર એપ્રોચ રોડ છે ને એ પણ ધોવાઈ ગયો છે। ત્યારે 2 કિલોમીટર જેટલો રોડ પણ ધોવાઈ ગયો છે અને 1000 એકરથી વધુ જમીનમાં વરસાદી પાણી ફેલાવાથી પાકને પણ મોટું નુકસાન થયું છે। ત્યારે અન્ય એક ખેડૂત સાથે આપણે વાત કરી કે શેનું વાવેતર કર્યું? શું નામ તમારું? મહિપતભાઈ ગોરધનભાઈ। વરસાદ સારો પડ્યો? વરસાદ બહુ ઝાઝો પડ્યો। શું કહેશો, શેનું વાવેતર કર્યું? કપાસ 70-80% કપાસ, બાજરી, તલ। શું થશે હવે? હવે શું થાય? હવે કઈક સરકાર સામું જોવે તો સારું। સરકાર જો સામું